પબ્લિકથી ઓઠે ઓઠે શું કહેવાય છુપાઈને ચો બેહીને મળતા તો ચાલે હવે આઈસ્ક્રીમ ના. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને હવે અમે જઈએ છીએ બારે જઈએ મિત્રો, ફરવા માટે જઈએ. ફરવા નહીં જતા એટલે કે ઓટો મારવા માટે જઈએ. અને ઓટો બી એવી જગ્યાએ મારવા જવાના કે અમે એના લગ્ન પહેલાં ઘણા બધા ઓટા મારી નાખ્યા. અને તમે થંબનેલ જોયો એટલે તમને ખબર પડી જ જઈ છે કે અમે ચો જઈએ. તો મિત્રો સાચી વાત, અમે લગ્ન પહેલાં અમે 2 જણા પબ્લિકથી ઓઠે ઓઠે શું કહેવાય છુપાઈને ચો બેહીને મળતા. એટલે પબ્લિકથી ઓઠે ઓઠે બરોબર હે, પણ એમ કે મસ્ત એક શાંત જગ્યાએ બેહતા. હવે એમાંથી ઘણી અમુક જગ્યાઓથી તમે અમારા રેગ્યુલર વ્લોગ દેખતા હશો ને તો તમને ખબર જ હશે કે અમે ક્યાં જતા બી હતા. અમુક જગ્યાઓ તમને નવી બતાવ્યું. એટલે આજના વ્લોગમાં તમે છેલ્લે સુધી રહેજો, તમને મજા આવી જવાની, બરોબર. અને અમારા રેગ્યુલર વ્લોગ શું કહેવાય કોણ કોણ જોવો એ બી કોમેન્ટ કરજો, અને કેવા લાગે અમારા એ બી કોમેન્ટ કરજો. અને ગરમી જેવી લાગે ને, જબરજસ્ત ગરમી લાગે છે. બફારો ઓછો થાય એટલે અમે વિચારી કીધું થોડા ઠંડા પર ના જઈએ. તમારા ભાભી તો એવું કહેતા હતા કે આજે આપણે માઉન્ટ આબુ જઈએ, પણ ગરમી એવી ખતરનાક પડતી હતી કે માઉન્ટ આબુ જવાની કોઈ ઈચ્છા જ નથી થઈ. કે મરી જવરાયા ત્યાં માઉન્ટમાં બી હાલ ગરમી લાગે. દેખો પેલી ગાય ને મોઢું આગો કરે, એમ બોલી કે એટલે ખાવા હાલ છે કે એટલા માટે મોઢું આગો કરે. પણ હવે રોટલી પડી સવારમાં રોટલી પડી તો હાલ દીધી. તો ચલો ઠંડુ પડ્યું હોય એટલે ધીમે ધીમે નીકળીએ અને ત્યાં જઈએ મસ્ત. ને દેખો ખાલી હે જેટલો આ પોણી જેટલા ભરણો દેખાય એસીના પોણીમાંથી ખાલી પોણી જેટલું બધું ભરણું હે. તઈને તો તગારા ભરાઈ ગયા પોણીના હે. એટલે એસીમાંથી પોણી ચોથી આવતું છે કો ખાલી એડો હા. તો તારે પેલો હમણાં જોક્સ આવ્યા હતો કે કુલરમાં ને એસીમાં ફરક છે એટલો તો કે કુલરના અંદર પોણી રેડવું પડે, એસીના અંદર પોણી આવે. એ વાત સાચી છે, ખોટી વાત નહીં. તો ચલો મિત્રો આપણે ઘરેથી અહીંથી નીકળીએ અને ક્યાંક રસ્તામાં ઊભા રહીએ તો તમને બતાવું ચમ કે લાગીએ ભૂખ બી લાગીએ જોરદાર. તો થોડો નાસ્તો બીજો કરેલો હશે ને તો થોડી મજા આવશે. તો ચલો નાસ્તો બીજો કરીએ કે ગમે તે જઈએ, પહેલાં તમને બતાવી દઈએ પ્રોપર જો પણ જઈએ ત્યાં, બરાબર? મોઢણી લીધેરી. ઓકે, તો ચલો મિત્રો આજના બ્લોગમાં છેલ્લા સુધી રહેજો, તમને મજા આવી જવાની. તો ચલા કન્ટિન્યુ રિટર્ન આવીને હોજે ખાવાની આજ ઈચ્છા થઈ છે દાળ બાટી. દાળ બાટી સવિતાબેનને કહેવાય તેમને ભાવશે. હા, હું હાલ એને પૂછું હોત ના કે દાળ બાટી લાવું, એ દાળ બાટી નહીં ભાવતી. હવે શું કહે જોઈએ હોય લગભગ તો ના જ પાડશે. ના તો નહીં પાડે. સવિતાબેન 2 મિનિટ માટે ટીવી બંધ કરો પ્લીઝ. પૂછો શું જવાબ આવે છે એમનો? જમવાનું શું કરવાનું છે સાંજે? જમવાનું શું બનાવું એ વિચાર કરો. બેઠી વિચાર કરે છે કે ટીવી દેખે? ટીવી જોવું ને વિચારે કરું. તો તારે દાળ બાટી લાવી દઉં હજી? દાળ બાટી બધા ઓછી ભાવે. કીધો તો દાળ બાટી લાવી દઉં, મજા આવી જાય. હા લાવી દો ને, થોડી ખાઈ લેવા મજા આવી જાય. ખમણ લેતા ખમણ ઓકે. ચલો સવિતાબેનનું ફેવરેટ ખમણ હે અને આઈસ્ક્રીમ હે, બરોબર. તો ચલો હોજે લેતો આવે ને દાળ બાટી બી લેતો. જલેબી ખાવી હે? સારું હેડો મારો પોળે. જલેબી બધું વધારે ખાવાનું નહીં, પણ અમે રોજ એક આઈસ્ક્રીમ તો હોજે અમે ખાઈ જ છે. તો જલેબી તો જલેબી હવે આઈસ્ક્રીમ ના ખાવાની મેઠી ઘણી આવે તો તો તારે અમે ખુદ જ બહારનું ઢગલો ખાવાનો. બાદ મારા બાઈને શું ના પાડે કે આ મત ખા ના મત ખા, શું કેવું હે? તો તારે હેડ હવે અંદર ખાઈને મનીભાઈ પાઠ બેઠા. તો ચલો મિત્રો જઈએ. એ દાળ બાટી અરે શું કહેવાય ખમણ ને જલેબી યાદ કરાવજે. હા ઓકે, તો ચલો મિત્રો જઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા જગ્યા ઉપર. મેન પણ એક થઈ ગયો છે લોચો થઈ ગયો છે કે શું થઈ ગયું? એ જગ્યા બંધ થઈ ગઈ. એ જગ્યા થોડી લેટ પડી ગઈ, એના કારણે બંધ થઈ ગઈ. હવે ઘણા ખરા હતા તમે વ્લોગ જોતા એટલે તમને આઈડિયા આવી જ ગયો છે કે કઈ જગ્યા હતી, પણ એ તો બંધ થઈ ગઈ. પણ હવે આવી ગયા અમે બાલારામ દર્શન કરવા માટે. કોઈ બી એક જગ્યા છે આપણે જો ઉપર જઈને પહેલાં રેગ્યુલર બેઠા એ રીતે તમને બતાવી દઉં. હે તો એ મેન ઘણી ખરી મેન મુલાકાત તો એ જગ્યાની જ છે જે આ જગ્યા ઉપર બતાવે એ જગ્યા જ ને. પહેલા સ્ટાર્ટિંગમાં ચો મળ્યા તો તારે મેન જગ્યા સ્ટાર્ટિંગમાં તો મોજ મળ્યા હતા. પણ દેખો આ ભાઈને મળો તમે, ઉપર જતા રહ્યા શરમાઈ ગયા. દેખો ચા બેઠા આ શું કરે? હા ઓય ભાઈ દિનકા કહો બટકું ભરી દો. હા અને દેખો હમે જો મસ્ત ખાલી કમળાયેલા ખાલી જુઓ. ચલો મસ્ત આવેલા, પણ એ જગ્યાએ કમળ કોઈ લાવી નહીં કહેતું હે.
અને આ જે જગ્યા હોમે દેખાય ને મિત્રો એ આરી જગ્યા એ હે ને 12 મહિનાના અંદર 12 મહિના 2 વર્ષના અંદર એક માણસ તો જે જગ્યા પર મરી જ જાય ખબર હા તો તારે તો ચલો મસ્ત ને દેખો આ બધી જગ્યાઓ તમને વયના હશો તો ખબર જ હશે આપણે બહારના કોઈ પાલનપુર બનાસકાંઠા બહારથી જોતા હોય તો હું તમને કહી દઉં કે સૂર્યવંશમ પિક્ચર જે આખું ઉતર્યું ને આખું નહીં સોરી અમુક ભાગ આ પેલેસમાં ઉતર્યા બાલારામ પેલેસમાં તો ચલો જગ્યા તો એ તો નહીં પણ બીજી જગ્યા તમને બતાવું હવે મહાદેવને મસ્ત દર્શન કરીએ ઓકે હા ના કરીને માણસ બેઠો થાક લાગ્યો હા થાક લાગ્યો થાક લાગ્યો ખાલી એ આટલી સીડીઓ ચડવા મને થાક લાગ્યો બોલો તો થાક તો લાગે જ કે આ ચમ તમ થાક ચમ લાગ્યો તને ખબર હે શું ચમ કે તું હેલ્ધી ખાવા ખાય રોજ એટલા માટે હા હેલ્ધી ખાવાનું કહે કે એના કારણે કે હકીકત ન લગ્ન પહેલા હું આટલું બધું ફાસ્ટ ફૂડ તો નહોતો જ ખાતો કસમથી નહોતો ખાતો તારા આયા પછી મારે બધું બહારનું ખાવાનું ચાલુ થઈ ગયો ઢગલો ઘરનું ખાવાનું અઠવાડિયામાં ઘરનું ખાવાનું ઓછું થાય એના કરતી બહારનું થઈ જાય અને હાલે પાછું ઘેર જાય ને શું લઈને જવાનું ખબર હે શું લઈને જવાનું એ દાળ બાટી તો મેં નતું કીધું હા તો શાક રોટલી કરાવી દઉં મમ્મી જોડે હમણાં વ્લોગમાં ઘેરથી કીધું દાળ બાટી કીધું કરાવી દો હા દાળ બાટી કરાવી દો કે મને તો પૂછ્યું નહીં તમે તો હા પૂછ્યું નહીં વાળા આ બધા પેલા જો ને મિત્રો ટોટલી વાના હા તો ચલો મિત્રો આપણે ઉપર આવીએ તમને જગ્યા બતાવી દઉં દેખો જગ્યા એટલે બધી કોઈ ખાસ નહીં તમને જોવી કદાચ નાય પસંદ આવે પણ અમારા માટે ખાસ છે શું કહેવું હા પહેલા ઘણા મળતા પહેલી વાર લઈને આવ્યો ને તારે હું અને ઓય લઈને આવ્યો ને શું કહેવાય એટલે મસ્તનચી જગ્યાથી પિકઅપ કરી હતી ખબર હે કઈ જગ્યાથી કઈ દેડો નાળું જાય ને એના બહારથી બાલારામ પેલેસ રહ્યું ને એના બહાર ઊભી હતી યાર કયા કલરના કપડા પહેર્યા હતા બોલ હેડ મને બધું યાદ હે કયા કલર તે કપડા પહેર્યા હતા કે ખાલી કે લાલ કલરનું અને કોઈ ટોપ પહેર્યું હતું ને વ્હાઈટ કલરનું લેગીસ એવું પહેર્યું હતું કે જીન્સ કે એવું કોક અને આ ઊભા હતા નીચે હું લઈને આવ્યા હતા શું નીચે પેલી પબ્લિક શું હોય ક્રાઉડ થોડો રહે બાલારામમાં તો ઉપર નીચે ડાયરેક્ટ પહેલા બાઇક ઊભું રાખ્યું અને એ આ સીડીઓ રહી ને એક્ઝેક્ટ આ સીડીઓ રહી ને સીડીઓ અમે બેઠા હતો ખબર હે સીડીઓ ઘણી બધી ડિસ્કસ થઈ આ તે ઢેકણું પૂછડું ના વળી કે તમે કોઈને પ્રેમ કરો કે નહીં કે ખબર હે તો તારે કોણ રોયું તું હા આ તો અરે મને શું કહેતા ખબર હે આ શું કે ખબર હે ગરમી વધારે પડે બફારો ખૂબ પડે શ્વાસ વધારે ચડે હા જો ખૂબ બફારો પડે પછી શું કરું હવે ઓપ્શન છે આટલું મોડું લીધું ખબર હે આવવાનું કે ગરમી ના લાગે ને એના કારણે આટલું મોડું આવવા લીધું પણ તો બી જો કોઈ ઝાડમાં નેચર વચ્ચે બેઠા ને તો બી યાર બફારો જબરજસ્ત મારે પવન જ નહીં ઝાડ હા ઓકે પવન જ નહીં એકદમ સાયલેન્ટ થઈ ગયા દેખો ઊંઘમાં હોય ને અડધા એવું લાગે યાર બધી મેન વાત છોડો મિત્રો દેખો પહેલી વાર અમે આ જગ્યા બેઠા હતા સીડીઓમાં આ જગ્યા અમારા માટે ખાસ છે ખાસ જ રહે હા આ જગ્યા બેઠા હતા અને જો અંત યાદ નહીં એક બીજી વાર દેખો એક આ જગ્યા ઉપર બેઠા હતા અને એના સિવાય એ આર્યું ને આ ઓના પાછળ એક સીડીઓ બીજી ત્યાં આગળ બી બેઠા હતા ત્યારે મેં ગ્રીન કલરનું શર્ટ પહેરીને આવ્યા ખબર હે તો અને એ અમે 2 વાર આ જગ્યાએ મૂળ કહેવાનું કે આટલા એરિયાના અંદર વધારે બે હતા અને અમુક આ બધું કમ્પ્લીટ હતું પણ આ બધું કોર્ટ ને બધું હમણાં નવું કર્યું કે પહેલા ડાયરેક્ટ ઓય રસ્તો હતો ઓયથી ડાયરેક્ટ નીચે જવરાતું ટોટલી તો આ જગ્યા ઉપર બે હતા મસ્ત આ લગભગ આ બી નતું બનેલું ના ત્યારે આ બનેલું હતું પેલા હા નતું લા હમણાં જ બનાવ્યું મારા ખ્યાલ એવું હે તો દેખો મિત્રો આરી જગ્યા પણ મેન શું કહેવાય આ તો જગ્યા મેન અમે બેસતા જ હતા પણ ખાસ જગ્યા પેલી હતી અરે ખાસ તો સોરી પેલી જગ્યા બીજી હતી ખાસ તો આરી જ હતી પણ એના સિવાય બી અમે બીજી જગ્યા બતાવવાના તમારે જે બીજી જગ્યા તમે બંધ થઈ ગઈ એ જગ્યા બંધ થઈ ગઈ એના કારણે એ 2-4 જગ્યા અમે બેસતા એમ કે આવતા એ બી મસ્ત નેચર વચ્ચે બગીચામાં હા બગીચામાં બી અહીં બે હતા બગીચા જહાનારા બાગ હતો ને એ બી અહીં બે હતા એ બી પેલી સાઈડ નો બોકડા અમુક ફિક્સ હતા ને બેહવા માટે પેલા છે ને જોવો કે એ બોકડા પર કોઈ બેઠેલો તો નહીં કે કોઈ ના બેઠેલો હોય તો સેટિંગ થઈ જાય બેઠેલો હોય તો ભાઈ વળી આગું પાછું સેટિંગ થાય બે હવાનું હા યાર ગરમી ખતરનાક પડે હા લોકો જંગલ છે અમે રાતના એકવાર કેમ્પિંગ કરવા આવ્યા હતા ને ભરતો બધા રાતના એટલે સવાર વહેલા આવ્યા હતા પણ સવાર 4:30-5 વાગે વહેલા આવ્યા હતા અંધારું હતું ને તારે એકદમ બહુ ગરમી હોય હા ગરમી બફારો જબ્બર મારે ને આટલા મોડા નીકળ્યા તો વહેલા નીકળ્યા હોય તો શું થોત પણ એ જગ્યા તો એવી છે ને બકા પેલી જગ્યા તો આપણે બેહો ને પવન આવે ઊંચી હા એ વાત થોડી જગ્યા ઊંચી પેલું પાયેલું હોય ને એના કારણે વાયરો આવે ફુવારા ચાલુ જ હોય ડેલી ઉનાળામાં બી મજા આવી જાય ને બેહવાની ત્યાં આ વળી બપોરના મન કે હેડો તો જો પણ યાર ગરમી એટલી પડે ને કીધું ના ઘેર જ રે હોદના મસ્ત ઓટો મારતા આવશે
અને હાલે પાછું જવાની જો ઈચ્છા હતી ખાવા માટે, દાળ મખણી ખાવા જવાની ઈચ્છા હતી, પણ હા દાળ મખણી ખાવા માટે હાલ હવે સેટિંગ થાય એમ બધે હેરાન થવું પડે. तो देखो मित्रों आरी बस सब ये फुल डायलॉग ये तुम्हारा मम्मी पापा को पता है ना, लड़के लोग को फोन कर, गुंडा लोग ये आ जाएंगे वो क्या क्या हमारा मम्मी पापा जानता है. नहीं जानता था. तो चलो मित्रों आ बड़ी जगह थी. सॉरी सॉरी सॉरी. हाँ चो बगड़ी हुए शू बगड़ी हुए શું થયું બતાવજે. મેન યાર જગ્યા હોયથી સોરી દિલથી માફી માગું કે બંધ થઈ ગઈ, લેટ થઈ ગયા એના કારણે અમારી જગ્યા બંધ થઈ ગઈ, પણ આ પણ છે. ચલો નેક્સ્ટ ટાઈમ તમને ત્યાં બીજી જગ્યા બતાવીએ. તો હોય બેહીએ થોડી ગળા અને પછી મસ્ત ચોમાસું આવશે એટલે તમને બધી એનાથી બી ઘણી બધી બીજી જગ્યાઓ બતાવશું. હા ચોમાસાને તો અમે વેટિંગ કરીને રહ્યા. વેટિંગ ચોમાસામાં તમે મતલબ તમે જગ્યા નહીં કહું એ જગ્યા પર અમે ખા બનાવીને લઈ ગયા હો, ખાધેલું હોય છેક ઉપર જાય. ચોમાસાના બ્લોગ તો તમે મિત્રો દેખશો ને મજા આવી જાય. તમે ચોમાસામાં તો એવું અમારે ફિક્સ ના હોય કે અમારા રવિવાર હોય ને એટલે નીકળી જ જવાનું. રિયલ એના અંદર મિત્રો મજાક નહીં કરતો. ચોમાસાના તો તમે અમારા બ્લોગ દેખશો ને તમારું દિલ ખુશ થઈ જશે કાયદેસર, એટલે ગેરંટી મારું. એવી એવી જગ્યાએ જવાનું, ભલે કોમ બગડી જાય ને તો ચાલશે, પણ જવાનું તો ફરવા જવાનું. શનિવાર હોય તો વહેલા આવું. અમુક જગ્યાઓ તો મેં ફિક્સ એટલે ફિક્સ જ કહી નાખી. અમુક સાપુતારા, ઉદયપુર, અમુક થોડી લોબી ટ્રીપ હોય ને તો બધી ફિક્સ જ કરી નાખી. જવાનું તો જવાનું જ ફાઇનલ. ચોમાસું આવશે ને મજા આવી જાય. देखो બધાના મિત્રો આવી ગયા ટોટલી, બધે આવી ગયા. देखो આ બહાદુર મોણસ હેડ્યો તો તારી લહડ તારી જઈ એ હે ડર લાગે. ડર લાગે. મોઢમાં બીવરાઈ હતી ખબર તને આવી રીતના મોઢમાં ખાલી આ એવા કૂકવા પાડીને દોડે કે પણ આ બધા ઓળખીતા જ છે. રડો હું તો જઉં ભાઈ, રડો હું તો જઉં. અને આબુ તો આવે હા વાહે થાય પથરો બદલે પથરા ના ભરાય. તો ચલો મિત્રો નીચે જઈએ ને થોડી ઘડા બેસીએ. તો ચલો મિત્રો થોડી ઘડા બેઠા હોય અને હવે લાગે ગરમી જોરદાર, હવે ડાયરેક્ટ નીકળીએ ઘરે. શું કહેવું હે? હા શું કહેવાનું થાય તમારું ભાઈ? ઓ શું કહેવાનું થાય? એ આ તો હાથ જ લે. શું કહેવાનું થાય? હા શું કહેવાનું થાય? લે જુએ ફોન જુએ ના આ તો હોમું થાય જોએ. આ જો બહાદુર માણસ નાઈ ગયો એટલે ડરે હે ને. આમ હું ઊભો નહીં, હું બચાવ્યો નહીં ઊભો તારે. મારા ઉપર એને વિશ્વાસ નહીં. ખાલી રિફ્લેક્શન જેટલું મસ્ત આવે. ખાલી જોજો ખાલી બાલારામ પેલેસનું હીરા બેટેવાળું પેલેસ જોઈ લો. ખાલી જોરદાર લાગે છે. ખાલી મસ્ત લાગે સનસેટો ને એનો રિફ્લેક્શન નદીમાં મસ્ત લાગે. ખાલી દેખો રિફ્લેક્શન રિફ્લેક્શન. તો ચલો મિત્રો અહીંથી હવે નીકળીએ, ડાયરેક્ટ જઈએ બજારમાં. સવિતાબેન માટે શું લાવવાનું છે? જલેબી લાવવાની છે, ખમણ લાવવાનું છે અને દાળ બાટી. આ 3 લઈ અને ડાયરેક્ટ જઈએ ઘરે. બજારમાં ચોક ઊભા રહે હા વ્યવસ્થિત. હું ઘોઘાટના કારણે વ્લોગ બજારમાં શૂટ નહીં કરતો, પણ જો ઊભો રહે તો બજારમાં તમને બતાવે ડાયરેક્ટ ઘરે મળે. ઓકે તો ચલો. જો બૈરો તો હે ને કન્ટિન્યુ બોલવા માટે હાલ માર જોડે દૂર હે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છે. સવિતાબેન ઓય ખાટલો રાખવાની જગ્યાએ ઓય ચમ લાવી દીધો. હા ચમ ખાટલો આટલા લાવી દીધો. શું કરે? હાડીઓ વક કરે. તો હાડીઓ તો બે ના થતી હતી. ઉપર મિલવાની હતી. એવું છે. સવિતાબેન અમે સાડીઓ પેક કરતા સવિતાબેન માટે લાવી દીધું છે. શું લાવ્યું? બે શું છે? હા સવિતાબેનનું ફેવરેટ આઈટમ લાવી દીધું છે, ખમણ અને જલેબી. ઓકે ખુશ? જો આમ હસજે. હા ખરેખર મિત્રો જે બફારો પડે ભાઈ એ હેરાન થઈ જવાય. કાંઈ તા ભાભીને તો નહીં થાય ગરમી રાજી? હા અલા ઓટો મારવા જઈએ તો બાળારો. હા તને તો બાઇક ઉપર છે 3 જણા ના ફાવે એટલા માટે તને થોડા દિવસમાં લઈ જવું પડી બધે. થોડા દિવસમાં થોડો આપણે સુખનો સૂરજ ઉગાડવાનો હવે પછી થોડું શાંતિ થઈ જાય. શું કેવું? કે સવિતાબેન ને હા વિડીયો કે ચાલો ને કે હું તમને કોઈ બોલીને કે બંધ કરો ભાઈ કે વાત છે તમારી. શું કહેવું?
પેલા દુકાન તો બંધ હતી ફિનાઇલ લેવા ગયા. ફિનાઇલની દુકાન બંધ હતી. તો ચલો મિત્રો થોડી વાર રહીને તમને મળું. હા ભાભી તો ડાયરેક્ટ આવીને ઊંઘાઈ જ જી. થાક લાગ્યો? હા ચો થાક લાગ્યો? મજા એટલે ગરમી ના લીધે મજા ના આવી. મજા ના આવી? મને મજા ના આવી મિત્રો. આજે ગરમી એટલી બધી હતી કે મજા ના આવી. મેન જગ્યાએ જાવું તો આપણે જે જગ્યા બતાવવાની હતી જગ્યા બંધ હતી. બાકી થોડી ઘણા અહીંયા ટાઈમ પાસ કરો તો મજા આવતે. શું કેવું? આપણે જવાનું તો જગ્યા બંધ હતી ને કે થોડી ઘણા ટાઈમ પાસ કરો તે મજા આવતો. એ મજા આવત. મને જગ્યા જ બંધ હતી અને પેલા જે આ તો ગરમી હતી જોરદાર. જે જગ્યા ઉપર એ જગ્યા બફારો જ મારતો હતો બરાબરનો. પછી નીકળી ગયા અને એથી નીકળીને બજારમાં આવ્યા. બજારમાં કંટાળી આવ્યા ના ઘેર. ફટાફટ આવી જાય. તારા કારણે જ બધું થયું એ. હું તો હોરી હતી. હુરીથી વાળે. હા તો હુરીથી તો નાન તો પાડતો કીધું નહીં જાવું તો ચમ કીધું કે જાવું એ. મજા આવશે મને કંટાળો આવ્યો. હા કંટાળો આવી ગયો. કઈ વાંધો નહીં. ચલો મિત્રો અમને ફરવાનો તો કંટાળો આવ્યો. બાકી તમે વ્લોગ જોવાનો જેવો મજા આવી કે કંટાળો આવ્યો જેવો સાચું કહેજો. પહેલાં તો સોરી તમને મેં જગ્યાઓ ના બતાવી એના માટે દિલથી એક જગ્યા બતાવી ખાલી. ઓકે તો કંઈ વાંધો નહીં. ચલો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. એ તો અમુક માણસો હાથી હતા ને મારે એટલા માટે એ બાલ મત કી ખેડ દાઢીના. અમુક માણસો હાથી હતા ને એના કારણે એના કે હું સાચું એક મસ્ત વાત તો કે બોલી જજો હે મેડમ ના દેખો આ ચારે ચાર નખ છે ભાઈ મસ્ત થઈ ને પેલા શું કહેવાય નેલ કરી લઈને અને એક નખ જોઈ ગયો. કિધર ગયા? બોટી ના છે તમે. કાલ રાતે ઝઘડો પડે કે મને નખ બગાડ કરતી કે એક આખો નખ આમ દોતથી કાઢી જ નોહી દીધો. ઓકે ખુશ હવે? ખુશ ટીંગો? ઓકે એ બટકું મન પર. તો ચાલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક લાઈક કરી નાખજો, મસ્ત એક કોમેન્ટ કરી નાખજો ને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય 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 બાય. જય હિન્દ જય ભારત.